વચ્ચે બનાવેલ જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અનેકવાર વિવાદમાં આવી ચૂકી છે. સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના મોટાભાગના દર્દીઓ દરરોજ સારવાર લેવા આવે છે, જેને લઈ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું. હોસ્પિટલના જુદા જુદા વોર્ડમાં જઈ દર્દીઓ પાસેથી સારવાર અંગે માહિતી મેળવી હતી. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવતી આરોગ્ય સહિતની સુવિધાઓને લઈને પણ તેઓએ માહિતી મેળવી હતી. આ સાથે જ દર્દીઓના રિપોર્ટ અંગે પણ તબીબો તેમજ સ્ટાફ કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી દર્દીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેની કાળજી રાખવા જરૂરી સૂચન કર્યું હતું. તમામ મેડિકલ હોસ્પિટલો, મેડિકલ કોલેજીસ અને સાથે જિલ્લાની આરોગ્યની વ્યવસ્થા જે પ્રમાણેના રિપોર્ટ્સ મળતા હોય છે એ હકીકતે નીચે ગ્રાઉન્ડ લેવલ સુધી એ વાત પહોંચી છે નથી પહોંચી. ડૉક્ટરોની વ્યવસ્થા, દવાઓની વ્યવસ્થા, પેશન્ટોની સગવડ, તમામ બાબતોને આવરી લેતો આ એક કોમ્પ્રિહેન્સિવ અમારો પ્રવાસ છે, જેથી કરી ગઈકાલે હું ભાવનગર હતો, આજે જુનાગઢ છું, બપોર પછી રાજકોટ પણ છું, જેથી કરી અને ખ્યાલ આવે હોસ્પિટલ અને ઘણી વખતે જે ડૉક્ટર્સ હોય કે જે સ્ટાફ છે હોસ્પિટલના સંચાલનમાં એમને પણ પડતી કેટલીક મુશ્કેલીઓ, અગવડો સાથે પણ એની પણ ચર્ચા થઈ જાય. દર્દીઓને વધારે સગવડ કેમ અપાય, ટીબી નિર્મૂલનનો કાર્યક્રમ, બીજા જે અમારા રાજ્યના અને કેન્દ્રના જે પ્રોગ્રામ કાર્યક્રમો આરોગ્યલક્ષી છે એનું પણ એક વખત મોનિટરિંગ થઈ જાય. અને સાથે આયુષ, અહીંયા તો બહુ સારી વ્યવસ્થા ઊભી થઈ છે આયુષની, હોમિયોપેથ, આયુર્વેદ ને યોગ સેન્ટર ત્રણેય એક જ જગ્યાએ આપણે અહીંયા ચલાવીએ છીએ. ક્યાંક નવી બેસ્ટ પ્રેક્ટિસીસ પણ આપણને જોવા મળે તો એ બેસ્ટ પ્રેક્ટિસીસ બાકીની કોઈ જગ્યાએ આખા રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થાય, ઘણું બધું નોલેજવર્ધક, જ્ઞાનવર્ધક અને સાથે કેટલાય લોકો નવા ઇનિશિયેટિવ લઈને કામ કરતા હોય છે આરોગ્ય વિભાગમાં, તો એમના નવા ઇનિશિયેટિવ પણ જાણવા મળે.